જો અલા એ હા આ ટાબા ચમ રાશે છે આટલા લાવજો બોલર તો કોઈ આવડતું પાવર આવી જાઓ કલર કરવા થઈ બધી આ બે ભાઈ મફત લાયા હોય આપણે ગજુબા લાવો તમે કલર કરવા લાયેલા આપડી એ ગજુબા ઓય આવો લ્યા શું છે તમારે અલ્યા તમને કલર કરવા આલવરાય આ ટાબે ટાબા કરી મેલાયા બાલજો અલ્યા ઈ મૂર્ખો નહીં તમાર કલર કરવો છે ને હું બીજો લાવવાનો લાવું હું કરી હાલો કલર કરો તમે ચાલુ કરો આ ટાબા જો રાખવાનું કીધું તમને અલ્યા પણ હજુ તો ભૂખડ તો આવું એક કોઈ બધું એક હંગા ના થઈ જાય પણ ગજુબા આવું બુજેડા બાલજો ટાબે ટાબા ત્રણ ચાર ટાબા કરી મેલી દીધા હજુ આધુર નહીં પડ્યું તો કોમ કરો નીકળે તો ટાબા નહીં રાખવાનું એક ખાળા હેડવું પડે તો કોક આપણે હાથમાં જ લઈ દીધું આપણે વીરભા તમે બોલ છો ભાઈ આ ગજુભાઈ કોમ કરવાની ગજુભા મજૂરી લેવાના મોજી લાયા છે કોઈ મજૂરી આપણે હાલવાની મફત નહીં લાયા ટાબે ટાબા કરી મિલે જોજો પણ વાપરો મારી વાત તાણે છે ને આ તો હજી બે ત્રણ હાથ હજી હરખાવ મારશી અરે ટાબા બે બધા ત્રણ ભૂલી જાય વાત, તમારી વાત સાચી આ તેમ બધું હરખું આવ્યું છે આટલા ટાબુ કોઈ મારી દીધો છે જો તો કોઈ તો આ થઈ જાય તમે આ કરો, સારું કરજો સારું કરો ગજુબા આપણે સારું કરવાનું છે ના તો ચિંતા થોડો ઓય. કરો બસ અને હું શું કહું તમે કલર કરો ને હું દેવું આ બેહો તમારું કોમ આમાં જો કોમ આલે ને હા તમે જેટલું જાતે કરશો ને એટલું તમને કોમ વધારે મળશે ના ના એ તો સાચી વાત જો તમને કહું તમે ફાહા ગમે તે કોમ તમે કરો પણ ફાહા ઉભા રહો. ના ના કશું વાંધો આ નહીં તમારે એ કહું. હું પાંચ કોમ કરાવડાવ રેડી જાતે બુધ કરો એમ નહીં આવતો ભલે હાલો ના ના કશું વાંધો હાલવા ના નહીં પણ જાતે તમે ફાહા ઉભા રહો ના ના આ ચમ પાછી કદર તમારી થાય ના ના એ તો આ કોમ તમે આટલા વર્ષ કરો ને એક ખાલી એક કોમ બગડે ને તો આખું કોમ ફેલ જાય કેડીસ મારી થાય કે હા, હું એમ કહું છું ના ના એ સાચી વાત તમારી કશું વાંધો નહીં હું જાતે જ કરોડો આઈનું શીખો આઈનું કોઈ રાડ ના આપી દઉં હવે કપડા અમે રેડી કરતા હતા કલર તો પણ આ તો આ એવા જાતમાં જ લઈ લીધું એ ઈ વાત હાસી ભાઈ ઇજ્જત જેને ટાબો પાડ્યા છે ને ઈયન વળી તમે કલર કર્યો હોત તો આપણે શું કો માલો તો સાચી વાત છે કલર કરવા આપણે કલર કરવા તો આવ્યું તો તું બધા હરખા ના હોય કોઈ વળી મગજ બુદ્ધિશાળી હોય ને આમ પહાડ નજર નાખા તો ખાઈ પડી વળી તરત પેલી ખાઈ મોટી પડી જાય મોટી બિલ્ડિંગ કર્યા તો રાડ નહીં આવી ના જૈન મંદિરમાં રાડ પાડવા માંડ્યા ઈ તો તાન દાદા ભેગા કરીને અમે તાન ભેગું રહેવાનું થોડું છે. હું બેઠો તારનો વાપરું છું તમને કોઈ મફત નહીં આવેલો તો તમે આટલું બધું ટાઈપ છો તો ના ના મફત તો ક્યાં આવે મજૂરી એટલે આલો. ગજુબા ઈ તો સાચી વાત છે. અમે તમને બોલાવશે ગોયન બોલાવે ના ના ઈ તો યાર સીધા મારે એમ બોલવાનું થોડું સ્વભાવ છે જ. તો ધપાવ પણ હવે ના ચાલે ના ના એ તો સીધી વાત હા, એમ. છે એમ કેવું છે એ બોલવાની તો મફત આવે તો કહો ના ના ઈ હું હા, એમ. મશીનથી હું કરી આલું એમ નહીં તો આવતો કોમ કરો બોલ્યા વગર હું બેઠો છું ઈ એમ જો ખબર છે કે આપણે શીખવો છો ઈ તો તાર વ્યવહાર નહીં. નહીં એમ તો બધું હાસુ કર્યા તો ધંધો ના થાય ઈ તો વ્યવહારિક વાત છે ને. તાણી ઓમ આપણા હાથ રેડી દાવા છે ને. રેડી રેડી આ ફેક ભૂલજો કે જેમ હેડવા દેવાનું ઈ તો ખબર પડવાની છે. એટલે એ તમે આ ભાગમાં કલર પૂરો થઈ જાય ને તમે સોફેરા મતો કોઈને હજી શું હા વધારે વિના કેમ કરો પણ તમે? કારીગર હંમેશા તમે શું કેમ ચિંતા કરો છો તમે કલાક પહોંચી રહ્યો બસ ને તમે તો મને તમે ખોટો લગવા કઈ કરો યાર અમારા લાવજો ખોટા. ભાગમાં. તમે મને કલર શાંતિથી કરવા દો ને પાછા અમે કંટાળ છે ને હેડ છે ભરા છો ત્યારે એડવાન્સ તો અમે શું કલર કરવાનો છે તો પણ તમે શાંતિ રાખતા નહીં તો હેડ અમારો આ કારીગર છો તમે કે ટાબા રાખે કરી કરીને અને કલર ના કાઢે મન કે તમે કરો હું કરવા માંડે તો મારા કલરમાં ખામી કાઢવા માંડ્યા તમે તો તમે કહો કે અમે હેડ છે પર એટલે કોઈ તમે કોઈ અમારો છોકરો બોલી નહીં આવતા તો પણ એમ નહીં તો તમે અમે કેટલા બંધાઈ દીધા હતા ગજુબા હા હું પેલો ડબલ આવું થોડો કલર લઈને આપણે ઘેર લાવો જવા થાય. લાવો 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 ઓય છે અહીંયા ખબર પડવાની છે પાડી ના સોચો ના કે પાછા ઉપાધિ કરશો વાઠે રાખો. દૂધ પારો નહીં પાડે કરશું તેના પારો ને. અડધો ભરજો નતો રાખજો બસ એટલો રાખો આટલો રાખું તો ખબર ના પડે ને હોય એ તો હું કહી દે હું જવાબ આપી દે એ તો બધા વપરાઈ ગયો અમો આપણે હેર કલર અમે થોડો ભેગો કરશે ને એટલે આપણે ઘરને થઈ જાય હોય અને ખૂટે તો ખૂટતો લાસી આ પુત્ર તો આપણે શું આપણે તો કલર કરવાનો મતલબ છે ને એ થોડીક આપણે જવાબદારી બધી હોય ખૂટે તો ધણી લાવે મોટો હાથમાં યાદ દેવું છે અને તો કહે ને થઈ રહ્યા ને તો કહે ને કે તને કલર લાવો તો આપણે લાવશે ને પાછો અને અમે ખુરશી પાછો ખુરશી કલર તો તમને એ કોઈ વાંધો નહીં તાન આટલો જ મિસાલ હે પગ જાતા આ પુત્ર લેવા પેલા આ ભાગમાં મૂકી દો કે હું અરે આ ઓલા લાવજો હોય ભૂસેડું કરો પાછો કલર આપ્યો છે પાછો થોડો જ છે વધારે નહીં પાછો કેટલો છે તમે એમ કીધું હોત તો કે ડબલ આવવો પડશે તો તો એમ બોલાવો ને મથુરજી બોલાવો વાહ હા હું શું કહેતો ખબર છે હા. કલર કરતા કલર વધે ને તો આપણે છે ને પેલા નાવ તો ઘરના કલર કરી દેવો છે
આ તો બરોબર છે એને લઈ ના તો બા વર રાખજો બા ને લઈ જાય વાતા પણ તમે બે બે હોય આવતા રહેશો કલર જેવા હું નથી રે હું ના એટલે કાઢો તું ચમ તમે જાય જાઓ, ચાકી હું વાથી જાઉં, જા મારે બધું આય મારતે જે ઉડ્યો આ તમે જાજો હું એક રો મારા લઈ ના તો બા હો ઓય આ ભાગમાં રે ઓય તો થઈ જાય ઓબડ્યો હા આ કલર પતી ગયો કલર નહીં થઈ રહ્યો થઈ ગયો હે લાવવો પડશે એમ ઓય તો મથુરજી પાસે આવવું પડશે મારું મંગળવારે કોક કરીને મારું મોડું થાય પછી હારવાડા હું મથુરજી પાસે જઈને આવું મથુરજી હવ કલર થઈ રહ્યો ના ત્યાં કલર થઈ રહ્યો ચાંદના અમે કલર કરવો શું થઈ રહ્યો હડો કલર ખૂટ્યો અલે એ અંતર અલે હું વાત કરે છે કલર ખૂટ્યો બાળો અલે તો મારો બાબા જાવું પડશે મારે બેડો અલે રંબા કલર થઈ રહ્યો થઈ રહ્યો હવ કલર થઈ રહ્યો એટલે હું થઈ રહ્યો કરે એમ નહીં કહેતો કલર ખૂટ્યો એટલે કલર ના ખૂટે પણ હાલ હવે ગટુ મને આઈને કીધું કે કલર ખૂટ્યો એટલે મને કઈ કીધું છે કે કલર હોમો વચ્ચે એમ તમે કીધું હેડજો એમ કે કલર ખૂટ્યો છે હું એટલે હવે એની ફેર એટલે ગજુબા હા તો કલર ખૂટ્યો કો વો કલર ખૂટ્યો છે એટલે ના ખૂટે થોડો જ છે, બાલો થોડોક લાંબો પતી પડશે. ગયો, લાંબો પડશે થોડો. તો હું નાવત લઈને ચોરી આવતો હતો આ સીધો. લાંબો તો પડશે તો મને લાગે થોડું સારું છે હા? લાંબો અરે પડશે. એ, આટલો બધો કલર છે ખાઈ જા શું આ તો રાબડું કઈ પી જા શું આપણે ઘેર પડ્યો અમે લાવવાનો એક વાત કહું હા. ઓય આવો ઓય એની છે ને બધાનો સોરી સોરી ભેળો કર્યો છે તાણી એને કીધું ઘેર ચાની કલર હોય ના ના એવું ના કલર વાળા ની તો શું કે પેલા વજો હોય ને ડબ્બુ એ લઈ જાય ઘેર શું તાર એટલે પેલા કઈ પાછો લઈને કરતી હોય ને તો કલર કમ કાયમી રાખતા હોય ને એટલે કે તાર તમે પૈસા એને વર્તી લેજો મજૂરીમાં એમાં આલેલો હોય તમે પૂછો એને આલો તો આપણે તો કીધું બા તમારા પાસે પડ્યો છે એમ વો કલર છે મારી પાસે કેટલો થાય આમ લગભગ 1 લીટરનું ડબલું છે આખું બધું કોમ પટી જાય કોમ થઈ રહ્યા તમારે આમ આવત છે ને તો લાવો લાગો રો અમારે તો ઘણો કલર પડેલો હોય પણ આ તો તમે તમારી રીતે લાવો તો ફેર પડે એમ તો પણ તમારું અમાર પાણી છે તમારે રાખવાનું છે ને કલર કલર રાખવાનું છે તો બસ તમે કલર આ આવી મળ્યો જાય છે ને? આજ આ મળ્યો મળ્યો. ચિંતા છોડો તમે તાર બસ હા હવે તમે પેલું કહેતા કે અમની દુકાન જેલા તમે હીરો જ મળ્યો હા આવી જાય યો. લાઈ દો લાઈ દો લાવી દો લાવી દો લાઈ દેજો આ ચિંતા છોડો આવી જાય લાવી દો તમે લાઈ દે તમે તમે ગુરબા તમે જાજો પહોંચજો હા, હું તમે આવું. તમે જઈને આવતા તમે કલર કરો હું લઈને આવું તાર તરત હાથ લઈને આવજો. હો? હા તરત આવો એ તરત આવો તાર બા એ હા હા ઓય. આપણી તો ફેરલામ તો જો કાંઈ ગા ચેવા જાન ચેવા આયા. જા ગજુબા. કે માટી બધી ભાઈ કરી તમે અલા, ચો વાર કરી એમ ઘાય ઘા ચો ને ઘાય ઘા આવ્યો છું, લ્યો. લાયો છું. બે રોડો મોય બધો રડી જાઓ. બધો બધો એ ગાટુ નો હતો ને. જોજે પાછો ભરેલો હતો ને નતો. ભરેલો હતો. ભરેલો. એમ. લ્યો, બસ આ સીલે વધારે લૂસીને લઈ લેજો હો. પીડા મિલ લ્યો સાઈડમાં આ લ્યો. તમે ઘરે કર્યો તો કલર તાન તમે કરો કે હું મોઈ ની પોકાવું. વળો તમે તમે વળી તમને ખબર તો છે આપડી. કોઠી જેવા તો ફસાઈ જવાનું તો ઉપાધિ હા. કરશો મને નહીં પેલવા તાળી. તો કરી દો કલર અને તમારે વળી એટલું બધું ફાવતું નહીં ખોટા પેલા ભારસીને તકે એવાને આવડતું નહીં ઘડી વળી પાસે હાથમાં ચૂંટાઈ લઈને શું કરું હું? મને લોલરા લે કરે છે એટલે હવે તમે કલર કરો હું જાઉં. જાવું છે ઓય હું થોડું પેલું કોમ પટાવતા આવું ગાય ગા. હા તો પટાવ એનો કશો હતો હો? હા જો નીકળો અલ્યા ગજુબા, હા તમે આ કેટલા વખત માં બુજે બુજે કરો નહીં તોય ડબલ હાથ મારવો પડે છે એવું છે? ઓ ડબલ હાથ મારવો તો પડે બરાબર મુકે એક હાથમાં તમે આ બુજે બુજે કરે છે. એ ડબલ હાથ મારવો પડે ને વળગે ને આ ડબ્બો આપણો લાગે છે રંભાણ બતાવતા હતા મન કોઈ ખબર પડતી નહીં તું એ રંભા જેવો છે ઉપર જા રંભાણ બતાવી ના તું અરે બેટા ભાઈ આપણો ને તમારો ને મારો કર્યામાં ટુરામાં કહે રંભા હા આ ડબ્બો આપણો છે અરે આ કલર લઈને આવ્યો હોય આપણો ડબ્બો તો છે નહીં તો આપણે લાઈ કલર તી એમ કોઈ કીધું જ નહીં ના એ ડબ્બો જોયો તો આપણે એ? ઓએ એ પડ્યો તો પેલા ખાલી નતો મિલ્યો એટલે આ હોમો કલર લઈને આયા આમાં લઈને આયા રે આ વીરબા ઓએ તો આપણો ખાલી ડબ્બો ઈ નહીં એ જો પડ્યો છે તે જોયું નહીં હોય નહીં હું સો ફેર જોઈને આવ્યો એમ ઓએ પર હું પૂછું વાત હવે પૂછો વાત ચંદુબા હા શું કહો કલર હોમો લાવ્યો તમે આવવા તો પેલા ખાલી ડબ્બો થઈ ગયો તો કે હા એટલે મેં ત્યાં અહીંયા લેવા મેલા મેં ડબ્બા હું તો આ ડબ્બામાં લેતા જો કલર તમે આ વીરબા હોમો લઈને આવ્યો ઓ એમાં લાવ્યા હતા તો પછી અમારો ડબ્બો આમાં લેતી ગયો એ તમારો ડબ્બો હતો ને એ તમારા ડબ્બામાં એ લઈ બધી ખાલી ગયા હતા એ કણ એક કામ કરો કે હા તમે શેમાં રાખો ઘેર અમારો ડોલ છે ને એ ડોલમાં ભરેલો જ પડ્યો હોય રેલમાં છૂટો તો બગડી જાય ના બગડે એ પણ આમાં માથે ખબર પડે તને માથે લગાવી આવા છે તો વીરભાઈ ચોરી કરી નોમ પડી મારું હવે પગ કાઢી તો કરી શું હું એકલો હું જવાબ બધા રહ્યો
અને મારે તો ચોરી કરીને લઈને જતો રહ્યો નોમ પડશે મારું હવે મારે શું કરવું તો હવે પણ જે થાય હાસું એટલે ગજુભા શું એકલા એકલા વાતો કરો છો કશું નહીં આ તો હું કલાક હતો તો એમને ખાલી કોઈ રંભા વાયા હોય વાત કહું મને એવું લાગે છે હા કે હું તમને નતો કહેતો એટલે રંભા આવ્યો કલર આપણો હોય ને હંતાજનક આપણે તો આખો આ મંદિરનો કલર થાય ને તોય વધે એટલો કલર હતો પણ એને આપણે શું બખાવતા હોય બરોબર કોના પર પાડો આ સાપ લસેલી શકે નહીં જુઓ સાપ તો બરોબર એવું ના કીધું કે અમે અમારા ડોલીમાં શેડી ઓમાં લાયા છો એટલે આમાં શું બનાવો છો આ લીટરનો કલર રહ્યો ને ઓને તો ઓને પણ આખા ઘરની અડધી દિવાલ થઈ રહી એટલો કલર આવે તાણે વધે વધે એમ કહેતા હતા ના વધે વધે અને વયા નીચે કે ચોરી કરી શું કરી વીરભાઈ બે જણાની પણ માર તો હોય નતા કલર કરો લાવે તો તમે કહો કે ઘરનો મોણો છે ને ગજુભા રેડી છે પાછો પણ પેલો જે હંગાત આવ્યો હતો ને મને તો સોર લાગ્યો એક નંબરનો એ વીરભાઈ રહ્યો ને એ તો મને આવ્યો તાનો એના પર મને વેમ તો એના ઉપર જ છે પણ આ શું કે હવે ફસાઈ રહ્યા હાર્યા હવે ચોરી કરવાવાળો ચોરી કરી ગયો હોય અને ભોગવવું પડશે ગજુપાન હાડો કોઈ હોતો એટલે આપણે આગળ તેમાં રે ગાળા સાવી કશું હોતું ને ભગવાન આપણને બદલો આલ ચડો મેલો રાઈટ હેડો ના ના ભગવાન તો એને બદલો આલશે આપણે એનું કોઈ ચોરી ના ના ઉઠાડે આપણે ગજુભાઈ ના કહેવાય શું કે મેલ્યો હાડો કોઈ હોતો નહીં પણ આ તો આ ગટું એ સાવ કર્યું ગટું એ કીધું ના કેવડાય નતું કહેવાનું આપણે ખોટું લાગે એને દુઃખ લાગે તો પછી કશું હોતો મેલ્યો હાડો વાહ હા તમે તો કારીગર એક નંબર છો ભાઈ એટલે અહીંયા અમે તો મોટી મોટી બિલ્ડિંગ એ આવરા તારી જો કલર કલર જબર છે આ તો કલર જો તો ખરા તા ટેન્શન આલો લાવે અમારા રાત દાવા ધંધો આવ્યો એટલે અરે છે જીવો ગજુબા તમે ચાલો કલર કરો અમે તો ભરો થઈ ગયા ગજુભા છે લ્યા ગજુબા શું જો અલ્યા ગજુભા શાંતિ બધી તમારે તમે આવું કરો છો અલા યાર તમારે ખરાબ હોતો કે આવ્યો શું વાત છે એ નીભા હા આપણે પેલો કલર તમે કને આલ્યો તો કરવા શું નામ હતો વિજુભા અલ્યા એને ચો આલવાનું તો આ જોજો કેવો કલર છે જોજો કેવો મસ્ત ઉભરા કલર કલર સારો થાય હો આજો અને આપણે ફેર કરાવવો પડશે અને આ મારી વાત સાંભળો હા. કલર સારો છે પાછો કલર તો પણ જોત ખરી દેખાય કેવો પણ આખી આખી નવી વેરાયટી છે હજી આ વેરાયટી મેં જોઈ જ નહીં આવી હા મથુરજી હા ક્યાંથી લાયા તમે કલર કલર તો એક નંબર કલર છે ને આ કલર લાયા છે મારા રોંભા રોંભા લાયા હતા ઓય તમે ના હોય ને હા. તો રોંભાને પૂછતા પેલા મોથામાં બેઠા છો એવું ઓય કલર મસ્ત છે પણ જો મંગુભા આપણા પેલા ઘરનો કરવાનો કલર આપણે ઓહો. બરાબર, આપણે વ્યા નહીં ફેર કરવો પડશે હા. એટલે આપણે તમે કલર સીધા ફેર ચોથી લાયા તમે હતા આવીને આવી વાતો કરે એમ ને કરે એમ બીજું એક નંબરનો કલર રહ્યો છે ને તઈ ભાવ કલર એને આલ્યો એટલે એને ચો કલર આલવાનો હતો તમે હારો કલર લાવો અને આવા ગજુભા જેવા કારીગરને આલો ના હોય તો રોંભાને પૂછતા આવજો છો આ કલર હાલો હાલો હળો મંગુભા પહોંચ્યા જો અશ્વિનભા તમે આવો, હે. તમને શાંતિ થાય? બસ શાંતિ કરી દો. આ તમે આપણે આ કલર ક્યાંથી લાયા હતા કલર અમે શું લાયા શિવરીથી ઓએ મારો પેલો કલર જબર છે મેં તો આ નવી વેરાયટી જોઈ છે કલર આ પ્લાસ્ટિક કલર કેવા ને એવું એમ ઓએ અરે આમાં રોંભા તો શિખરે વાલી પેલા નાલી તો વિધવાઈ તે આખા કલર નું ઓમ પથારી ગોળ કરી નાખી કલર જ અડ્યો નહીં એ તમે પેલો કલર કરતા એટલે બગડી ગયો છે બગડી જાય શિખરે કાને વાની હાડી લાયા હતા વિધવાઈ બીજું બાન આલ્યો તો એટલે વિજુપાન તો ચાર વાળી કલર કરતા વાળી તો કલર હોય તો મોણહાના કલર કરે છે એને તમે આલો બરા એના કરતી ગજુપાન આલવો પડે ઓય ઓ તો ટુકડા જ ટુકડા ડાળ હું હવારમાં જઈ અને લઈ આવ્યો તરત તમે જો લાઈન કલર કરે અમાર ગજુભાઈ તમારો વખોનો કલર કી મારો જબર છે અને તમે જો તો એટલે કલરની ગરાગી આવે છે ને એ દુકાન આમ ઉભું રહેવાનો માર્ગ નહીં હાલ એટલે ગરાગી આવે કલર તો આપણે હવે ફેર એ લાવો આપણે લાભો પડે કેમ કે હવે જો અમારે મુહૂર્ત કરવા જવાનું પડે વિવાહ છે હવે. તો તમારે- હવે ઘરને કલર કરો ના કરો કલર કરો ને તો કલર લાવો બીજું ના લાવતા તમે એ જ લાવજો 100% અમે લેટ લાવજો હવે. તમે તો તમને ના તાણે તો હું હારી આવ્યો બરાબર આ તો તમે હારી આવજો મને પહેલા ફેર તો વાને નહીં લઈ જાઓ મને એક આ શુભ લાભ લખવાનો કલર તો તમે જો ને પેશિંગ મફત એમને મારી મફત આલી મોણો બહુ રેડી છે તમે અને આ તમારા કલર છે મતાજી તાત્કાલિક કરવો પડે તમારે કલર અમાર રમેણ છે જાણ છે? આ 27 તારીખે આરી 27 તારીખે હવે 27 તારીખે શું વાત છે યાર હવે તમે અત્યારે હવે કેવું કે ના કહું હા. અંકુર તમને મળે કે ના મળે આ તમે આ તો કહી દીધું અને તમે પાછા આવજો રમેણમાં 100% આવશો. બે જણા રંભા હા. અમે ગોગા મહારાજના અવસરમાં ગોગા મહારાજ રમે છે ને હજી? ગોગા મહારાજ રમેણ છે અરે અમે જરૂર આવશો જરૂર આવશો ગોગો પાછો સાક્ષાત દર્શન આલા છે એમ ને હોય. 100% અમે આવશો અમે કલર લેવા હેડ્યા ને હા. તારી અમાર મથુરજી અને દર્શન આલ્યા છે ગોગે એવું એમ ઓય બરાબર બરાબર કમ થાતું એટલે બરાબર તો અમે 27 તારીખ રમેલમાં આવી જા પાછા રમેણમાં આવજો ને આવી જાવ ને આવવાનું જ છે હા તો 100% આવશે અને જમવાનું અમારે હોય છે કે ઘેર જમીને જમવાનું આવવાનું બધું રાખેલું છે બધુંય બધું તમે તાર આવજો જેટલા તમારે આયરો કોઈ ભવો ને એને તમે તાર લાવજો એમ ને આવો સારું સારું એની એન્ટ્રી બેન્ટ્રી વગાડશે અમે બરાબર બરાબર બરોબર અને તમારે કલર બલર લેવો હોય ને તો તમે તારે કાર્ડ માર પાસે કે તમે હું હરી આવ્યો અને ડબ્બો જોવો તો બતાવો
હા બતાવજો ડબ્બા ચો ગજુભા આવા ડબ્બા લાવવા પડી તો આ ડબ્બા તમે તો ડોલીઓ લાયા છો ડોલે સિગરેટ આ તો સિગરેટ ચોથી ઉપાડી ના અમારા રંભા લાયા હતા કલર લેવા દાવો ને તો જાતે જવાનું કોક ના હારી ના જવાનું એ વાત સાચી સારો છે કલર તો જબર કલર છે સારું SHINGAR હા ये સિંગર મસ્ત કહેવાય સિંગર મુએ સિંગર છું મારો હું કલાકાર છું સિંગર મો પાડો કલાકાર તમે કહ્યું તો વાત મારું નામ મારી સિંગર મો એ તું બંધ થા ઈ પણ હું સિંગર નહીં યાર ની વાત છે ઈ સિંગર ની વાત નહીં એટલે આ કલર ને બહુ સારો મળ્યો છે સારો છે કંપની કલર અને પાછા કોમ્પ્યુટર સડે ના લે લેવડો તમારો ઘર મારે થોડું કમ છે હા નીકળો હડો અમારે જાવું પડશે કલર લેવા તમે આવજો એ હા આપણે રંભા લઈ જા હા હો લેવડો જીંબા એ આવજો હો એ હારો યા તરજી હા પેલા કાલ ગદુભાઈ વીરભાઈ કલર કરીને કોમ થઈ રહ્યું એટલે હેડી ગયા છે હિસાબનું કોઈ બોલ્યા નહીં બરોબર શરમમાં એટલે એમ કેટલો આપણે એમ પૈસા કેટલા તમે કલરના મજૂરી નક્કી કરીને લાયા છે મજૂરી તો કેવું હતું ખબર છે હા. મેં ગજુભાઈ ફોન કર્યો એટલે મજુભાઈ એમ કહેતા કે કલર આ મંદિર નો છે કે હા અને ગોગા નામ પડ્યો એટલે કે મારે તો કે રૂપિયો લેવાનો નહીં હા એને તો ચોખ્ખી ના જ પાડી પણ દેવાની હું શું કહું કે આ ભેગા ખાતાનું છે ને આપણે એને જો હારું પર શરમમાં ના નાખવાના એને લેવા તેને પાછા આલી દેવાના પાછા ના ના એ તો માર્કશીટ આપણે આલી દે એમ જ શું હા માર્કશીટ આલી દેવા આપણે હવે તમે ફોન કરજો એને પર ફોન કરવો પડે હા કરજો કેમ કે એના માગે તો આપણે હાલતા ફાવી વાત સાચી કે તમારી તમે આવજો ને હિસાબ પતી જાય તમારો હલો ગજુભા પેલો કાલનો કલર નો હિસાબ બિસાબ લેવાનો તો પણ તમે તો કલર કરીને હેડી ગયા પણ અમારે કોમ હતું અમે હેડી ગયા કોમ ગયા હતા તે ઓય એવું એમ હોય આવો છો હાર હોડ આવો તા હેડો ઈવાની જેમ કીધું છે એ તો કે પછી કે ઈ આઈને વાત કરો કે અમે અહીંયા આવવાના છો કોઈ આવે છે એમ ઓય આવે છે આવા જો કેમ કે ઈ આવી રૂબરૂ મળે ને કી નહીં હારું હું શું કહું આપણે બે મુઠાઈ રહ્યા નથી કે અમારે આ રૂપિયો આવે તો આપણે રૂપિયો હાલવા ઈરા પડે કી? હાલવા પડે ઈ કી એમ હાલવા પડે કુદાડો મજૂરી કરીને કુદાડો આ તો ના પાડતા અમે શરમ માં કર્યા ના પાડી ભરી હોય તો ઈ તો ખરી તાણે વાત ના રે હાલશે એવું તો કોઈ નહીં રાખો આપણે તો તું ના હોય ને તો ચા મેલતો પેલા ગજુપાની આવે છે ને ચા પાણી કરીને છેડાડા આપણે હા તો પેલી ઘડી ચા મિલતા હોય ચા મેલી લેતા હા કે એ ના ખોટી તો કે આપણી ના ખોટી થાય અને આવતા મહેમાનને ચા તો પાવો પડે મહેમાન કે ઘરનો હોય ગમે ભરભારો પણ ચા તો એને પાવો જ પડે આપણે હે? તાણે સારું અને કેવું તો કે થોડો હારો જ મેલે ના કીધું છે એમ તો મેલ એમ તો મતોજી કો હાઉ ગજુપા સમજે? હા બેહો બેહો આવો તમારી વાત મોઢામાં ચાલુ હતી એવું એમ અમે નોંબાની વાત કરતા હતા કીધું આ ગજુભાઈ કાલનો કોઈ લેવા હિસાબ રહ્યા નતા કે તો કીધું લાવો ફોન કરે તમે એમ જ કહેતા કે અમે અહીંયા આવવાના કીધું હા રોડાવો તાન હોય એટલે પણ તમે ચા ફોન કર્યા પણ કે તે ફોન જ ના ઉપાડ્યો મારો ફોન તમે કર્યા હતા ઓ ફોન મેં કર્યા હતા ઓ મારું ગજુભાઈ ફોન મારો સાયલેન્ટ પડ્યો છે ફોન તો તો પેલા ઉભે કર્યા હતા ફોન તો સાયલેન્ટ પડ્યો તેમાં નહીં ઉપડે ને હું હમે કર્યા વગર ના રૂપા કોર અંબા તમ તાર હવે આ ગજુભાઈ આપણે રૂબરૂ આયા છે બોલો હડો તમારે જે કલર ની તમારે જે મજૂર થતી એ બોલો હડો મજૂરી તો પેલા એમ કહો કે જો અમો તમે મારા સંબંધી છો ઓય એટલે મારે તો કોઈ લેવું નહીં દાજુ પણ કોઈ 2500 રૂપિયા આલી દેજો રા અને કલર ના એ તો બધા વાળા આવી ગયા કે આવી ગયા હા 2500 રૂપિયા કલર આપણે બધું ભેગું ગણી દીધું 2500 રૂપિયા એમ પણ તમે તો એમ કહેતા હતા કે અમારા કલર ના પૈસા જ નહીં લેવાના ઈવા હાથે પણ કેમ કે ઓને મારે મજૂરી આલી પડે કે હું પૈસા આમ તો 5000 રૂપિયા તો હોય ઓય પણ મેં મારી મજૂરી નહીં ગણી મેં જાતિ કરી છે પણ મારે મજૂરી આલવા પડી કે એટલે વાત અને આપણે તમે તમારા કલર તમે મંગાવરા ખબર છે કે હા એ તો ખબર છે એના પૈસા જે વધઘડે છે મને આલ દે હરા એટલે 500 રૂપિયા મેં એમાં નાખી દીધા હવે હું એમ કહેતો હતો હા કે તમારે બે ની નોખી કેટલી બે ની નોખી મજૂરી બે ને એક જ ભાવમાં છો કે આમ તો હું તમારે વાત શું કરી કે 5000 રૂપિયા મજૂરી થાય હતી પણ 2500 રૂપિયા મારા નહીં જોતા પણ અમારા અહીંયા મજૂરી આવી મારે મજૂરી તો આલવી પડે ને હા એ તો હાલ અમે જો બે અડધો અડધ કરો છો મારા જોતો નહીં રૂપિયા પણ મને આવી ગયો તમે તાર હવે પણ મથુરજી આ તો વાત કેવી થાય છે કે અરે મારે જોતી નહીં મજૂરી એમ કીધી અરે અને અરે કીધી કે એટલે અડધો મારે રૂપિયા. મારી વાત સાંભળો મારે ઓયાને જેમ કે સંબંધમાં છું પણ મારે કોઈ બી કામ કરવા જેવો મારા હંગાશ મજૂરીઓ લાયો કે ના લાયો હોય તો એને મારે મજૂરી આલવી પડે કે એની મજૂરી ના લી હવે 5000 મજૂરી ઠીક નથી એટલે 2500 મારા ભાગમાં આવે ના 2500 મન આલવાના ને એના 2500 બેઠા રાખવાના મંદિરમાં ચા પીવો છે ચા પીવો આવી ગયો. ચાલો ચાલો ચા પી રોડો બીજી વાત લાવો ઓય લાવો લો પછી આ ભેળો કેવો રકાબી સાટ્યા વગર સાટ તો નતો
કેટલું પીવી છે પણ ગતું હે કદી સાટી ગયો એમ કરે ચા પણ બેઠો લાગ્યો તો એટલે હારો તો મસાલા બસાલો નાખો તો તો તમે 2500 રૂપિયા આલવાના છે ને 25 વાળવાના હે તમે ફોન પે કરી દો હાલો કેશ તો નહીં આપડા જોડે તો કશો હતો ને લાવો ફોન પે કરી નાખો આવો ને તો તમારો જ નંબર આલો હું તમારો પર ટ્રાન્સફર કરી નાખો હે તો કશો હતો પેલો નંબર સારું છે હીરો જ છે હા ને? હીરો હા હા રેડી વાળો થોડા ઘણા પાછા પડવું નહીં આમ આ તો દેવનું કામ છે આપણે ચો પાછું પડાને આપણે બધાને ભેળું છે ચો આપણે એકલા હાલવા છે આ તો વળી કદાચ કોઈ વિચાર હોય તો આ પણ મારે છે કે મજૂરી હાથ આપણને ગમે તો ના ના વાંધો નહીં માપી જ કીધા છે ગજુપા તો મારો સમજેવો છે પણ આ વીરભાઈ રહ્યો ને એ ચીટર લાગે છે 2 નંબરનો ધંધો હાર્યો કરે એવો લાગે છે કલરમાં કરી ગયો લાગે છે પણ હવે શું કે આપણે કોમ કરીને હવે ખોટું એને સાવા ના કરો પણ કલર તો મારો જ હતો હાર્યો ડબલું મારું જ હતું અને મારા વર્ષે ડબલાના પૈસા ગણી લીધા છે મેં ઘણા પરિચય કર્યો કે લે તું ડબલું ચોથ લાવે કે તમારું લઈ જાઓ કે ઘેરથી કલર કરવા મેં પછી કીધું કે તું ચો મેલે ઘેર ડોલમાં રાખું એ ડોલમાં તો એટલે બગડી જાય કે એમ કે ફ્રીજમાં રાખું આ ગત્તું પકડાતો ને કેટલો ચીટર છે હાર્યો તો તમે નાખો પર હડો તા આ નાશા જો હા આઈ ગયા આઈ ગયા ને આઈ ગયા આ જો આઈ ગયા પૈસા જોઈ લો હા રેડી રેડી હો રેડી જો તમે ના તમે નીકળો તો હારું હડો વાંધો નહીં. ટોટી હા મેલો લે હડો કજુભા. જો તમે આવજો એ આવજો હો એ હા ગોમભા, હા હું એક વાત કહું કો મારું ગજુભા આમ આપણે બધા સંબંધી હાજો મારો સંબંધ લાખ રૂપિયાનો બરોબર પણ ગજુભાઈ મારા બેટા વીરભાન પહાડે પૈસા નહીં લેવરાય લાગતા તમે કહો છો કે સંબંધ પણ મને તો એવું લાગે ગજુભાઈ રહ્યો ને સંબંધ શું કરે ખબર અરે બીજાને સાલ ઉઠાડી અને મારી જઈને પાછા 2 ભેગા થઈને ઉઠે છે ભેગા થઈને ઓટી અને હવે કેવું થયું છે ખબર છે હા. કે તું માગજે હું માગ્યું ને તો મથુરજી મને એમ કહે કે મારું સંબંધ એમ ચમ માજ્યા છે હોય નહીં મુની માજી કોઈ મુની માજીકુ અને પાછો આ કલર આપણે છે ને 1500 રૂપિયા પટી જાય આવડું મંદિર હતું 1500 કલર પટી જાય અને આ ઓળખીન મન સંબંધ ગજુભાઈ આપણે પહાડે ભગાઈ નાખાયા બોલો આપણી બે શરમમાં નહીં બોલી ચા જાણે હવે 650 રૂપિયાનો કલર ને અરે 2500 રૂપિયા મજૂરી લઈ ગયા કલર કરે અને પેલા વીરભા હતા એટલે હલાવતા હતા કશું આવડતું જ હતું નહીં બાળો ટાબા કરી મિલતા હતા અને કે 2500 રૂપિયા આલી દેજો. હવે આપણે પેલા કોને કહેતા કે ઘર જે આપણે આલવા પડ્યા હવે જે શું લે હળો, જે શું, હેડો.